હેલો એવરીબોડી. મારા ગુરુને મેં એક સવાલ પૂછ્યો હતો. મારા ગુરુ કોણ છે તો બહુ મોટી હિસ્ટ્રી છે. એમને એક સવાલ પૂછ્યો કે મારે જીવનમાં સૌથી સ્ટ્રોંગ બનવું છે. મને બહુ પહેલેથી ઈચ્છા આવા સવાલો પૂછવાની. મારું મગજ છે ને સવાલ હંમેશા કરતું હોય, હંમેશા, એવરી ટાઈમ. મેં એવું કીધું કે મારે દુનિયાનું સૌથી સ્ટ્રોંગ માણસ બનવું છે. ફિઝિકલી હોય કે મેન્ટલી કે ફાઇનાન્શિયલી. ચલો એ પણ ફાઇનાન્સ પછી મેટર કરીએ, પણ ફિઝિકલ અને મેન્ટલ. પછી એમને મને બેસાડ્યો શાંતિથી. મેં કે પહેલાં 2-3 ઊંડા શ્વાસ લે. મેં લીધા. પછી એમને મને જવાબ આપ્યો. મને એક્સપિરિયન્સ કરાવ્યો મારા ગુરુ. એમને કીધું મને કે જા અઠવાડિયા માટે બહારની દુનિયામાં ફરીને આય. જે વસ્તુ તને જોવા મળે એને કરીને આય, અને જે મગજમાં આવે એ લઈને આય. હા, આવી વાત કરી તો મારા ગુરુ પણ કવિ, હું પણ કવિ. મેં કીધું તમે જેમ કહો એમ. હંમેશા ગુરુની વાત માનવાની એટલે માનવાની, નો મેટર્સ કંઈ પણ હોય. અઠવાડિયું બહારની દુનિયામાં ગયો, બધું જ શીખીને આવ્યો, બધું જ કરીને આવ્યો. ખરેખર બધું જ ટ્રાય કરીને આવ્યો. એ ટુ ઝેડ જગ્યાએ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, નાનાથી નાના ધંધાથી મોટાથી મોટા ધંધા બધે જ જઈને આવ્યો. પછી પાછું ગયો ને ત્યારે મને બસ આ જ વાત કરી મેં. અને પછી એમને કીધું કે કંઈક મળ્યું તને? સાચું બોલજે, સાચા હૃદયથી બોલજે. એમને મને કીધું. પછી મેં જવાબ આપ્યો કે ના, મને કંઈ જ ના મળ્યું. પછી મને બીજી એક સિચ્યુએશન ક્રિએટ કરાવી કે હવે અઠવાડિયું તે છે ને બહારની દુનિયામાં પણ મૂકે ને, હવે અઠવાડિયું છે ને તું તારી અંદરની જાતને જો. અઠવાડિયું બહારની દુનિયાને ભૂલી જા એકદમ. બસ ખાલી ખોરાક માટે થોડુંક ટાઈમ આપ અને પોતાની અંદરને ઝાંક. અઠવાડિયું મેં આ પ્રોસેસ પણ ફોલો કરી. પછી પાછો ગુરુ જોડે ગયો. મેં કીધું કે ફરક પડ્યો? સાચું બોલજે, સાચા હૃદયથી બોલજે. મેં કીધું હા, ફરક બહુ પડ્યો. ઘણું બધું એવું જાણવા મળ્યું જે બહારની દુનિયામાં મેં અઠવાડિયાથી ઓબ્ઝર્વ કરીને, અઠવાડિયા પછી જ્યારે હું મારા જીવનમાં આવ્યો ને ત્યારે મને એ વસ્તુનું અનુકરણ કેવી રીતે કરવું, શું સારું છે શું ખોટું છે બધું જ જાણવા મળ્યું. ત્યારે કે જ્યારે મેં મારી પોતાની જાતને ટાઈમ આપ્યો. બસ આ જ દુનિયાનું હકીકત મને એમને 15 દિવસમાં બતાવી દીધું કે પહેલાં દુનિયામાં જોડે કનેક્ટ થા અને પછી એનાથી દૂર થઈ જાય. તને દરેક સત્ય, સાચા જવાબ મળશે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો.